કે અત્યારના સમયની અંદર છાપું વાંચવું નથી પસંદ, રાઈટ, અને એટલું પેશન જ નથી. તો ઓજીવનનું જે રીડર છે અથવા તો ટાર્ગેટેડ ઓડિયન્સ છે એ કોણ છે અને શું એજ ગ્રુપમાં તમે લોકો ટાર્ગેટ કરો છો? ઘરના જેટલા પણ લોકો છે, નાના બાળકથી લઈને તમારા દાદા દાદી, આપણા દાદા દાદી સુધી ઉંમરના જેમને પણ વાંચતા આવડે છે, એ બધાને ટાર્ગેટ કરીને બનાવ્યું છે. સો અમે એવું નક્કી કર્યું હતું એટલું બેઝિક. હવે જે લેખકો લખે છે ને એ પણ બહુ ઊંચા ગજાના લેખકો જ લખે છે, તો મારે એમને એવું કહેવું પડે કે સર જો બને ને તો આપણે એટલી સિમ્પલ લેંગ્વેજ રાખીશું કે કોળીઓ ગળે ઉતરે ને એટલી સિમ્પલ રીતે વાત જે છે એ ગળે ઉતરી જવી જોઈએ, કે વાંચતા આવડે ત્યાંથી લઈને બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા વાંચી શકે. આપણે અહીંયા મેગેઝિન્સ પડ્યા છે, મેગેઝિન વાંચ્યું એટલે પતલું કાગળ હોય અને લોકોને એક વાંચવાની એક ચાહના ના થાય, પણ તમે રીડર્સને જ એક મજબૂર કરી દીધા છે. તમે જસ્ટ ખાલી ડિઝાઇન અને જે તમે હાથમાં ઉપાડો એટલે મટીરિયલ તમે જુઓ, લાઈક તમને